મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એક રહે છે પ્રભુજી પાસ, સર્વે તોડી જગતની આશ. એહ સાંખ્ય યોગી સહુજન, ભાવે કરે હરિનું ભજન. કહું પ્રભુ તણા પાર્ષદ, જેને કામ ક્રોધ નહીં મદ. મોટા મુક્ત છે મૂળજી નામ, વરણી રાટ જન જે રામ. નિષ્કુળાનંદ સ્વામી લખે કે મહારાજના પાર્ષદ, જેમાં કામ ક્રોધ નહીં મદ, મોટા મુક્ત છે મૂળજી નામ, વરણી રાટ જન જે રામ. એટલે મૂળજી બ્રહ્મચારી અને જેરામ બ્રહ્મચારી. એમાં મૂળજી બ્રહ્મચારી એ તો બ્રહ્મચારી મહારાજ હતા, છતાંય નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, કહું પ્રભુ તણા પાર્ષદ. મહારાજની ભેળા જ હોય, જેનામાં કામ ક્રોધ મદ એ છે નહીં. મહારાજમાં પ્રીતિ અને સેવાનું જબરું અંગ. મૂળજી બ્રહ્મચારી મહારાજના પ્રસંગો આપણે સાંભળીએ છીએ. આગળના પ્રસંગમાં અયોધ્યાથી સર્વે ધર્મકુળ આવ્યું. અયોધ્યાથી આવ્યા હોય, અહીંયા ગુજરાતમાં કાઠિયાવાડમાં કોઈની બોલી સમજે નહીં, ગુજરાતી આવડે નહીં, અને બધાય અજાણ્યા. આપણે ઉત્તર પ્રદેશમાં કોઈ ગામમાં રહેવા ગયા હોય તો કેમ થાય? અત્યારે તો મોબાઈલ હોય, પણ ત્યાંની ભાષા હોય હિન્દી તો હજી સમજાય, રાષ્ટ્રભાષા રહી ને. પણ આ ગુજરાતી ભાષા કાંઈ સમજાય નહીં, બધા અજાણ્યા હોય. મહારાજને ઓળખે એ નાનપણમાં જોયા હોય, નાના એ તો જોયા ન હોય. એ રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, સુવાસીના ભાભી એમણે જોયા હોય, બાકી તો ઓળખતા ન હોય, જોયા ન હોય. કે આ આપણા ભાઈ છે, કાકા છે, એવું ઓળખાણ હોય. આવ્યા તો માન્યું હોય, બીજા કોઈને ઓળખે નહીં. એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજ બરોબર ધ્યાન રાખે એનું. અને ઘણો ખરો સમય ધર્મકુળની સાથે જ હોય. એને કાંઈ કામ કાજ બધી રીતે ધ્યાન રાખે. એક દિવસ મહારાજ ગઢપુરમાં સભા કરીને વિરાજમાન હતા. મહારાજને તરસ લાગી એટલે મૂળજી બ્રહ્મચારીને કેવરાયું. એટલે બ્રહ્મચારી મહારાજ
એક હાથમાં પાણીનો લોટો અને બીજા હાથની કાંખમાં બદ્રીનાથને બેહર્યા અને આંગળીએ સીતારામને વળગાડી અને બ્રહ્મચારી મહારાજ લોટો લઈને આવ્યા મહારાજને પાણી પાવા. કેવું દ્રશ્ય! મહારાજને જળ પાય ને પાછા આયલા. આ બધા ધર્મકુળના નાના બાળકો બ્રહ્મચારી મહારાજ અરે બરોબર આમ જાણે દાદા હોય એવી આમ હાચવે એટલે ભાવ થઈ ગયેલો. મહારાજને જળપાન કરાવીને પાછા આવેલા એટલે મુક્તાનંદ સ્વામીએ ઠપકો આપ્યો બ્રહ્મચારી મહારાજને કે બ્રહ્મચારી, તમે હવે મહારાજને પાણી પીવાનો સમય થાય, તરસ લાગે, તમને કેવું પડે, અને થાળ વખતે થાળે ભૂલાઈ જાય. આ ધર્મકુળ આવ્યું છે તો ત્યાં જ પડ્યા રહો છો. એટલે બ્રહ્મચારી બોલ્યા કે બિચારા અહીંયા દૂર દેશથી આવ્યા છે, કઈ ભાષા જાણે નહીં, મારે ધ્યાન તો રાખવું જોઈએ ને. મહારાજ મુખ આડો રૂમાલ દઈને મહારાજ થોડુંક હૈસા અને મહારાજે કીધું કે હું આ બ્રહ્મચારી ઉપર બહુ રાજી છું. આ ધર્મકુળ ટેકવું છે ને એ આ બ્રહ્મચારીને લઈને જ ટેકવું છે, નહીતર અહીંયા રેમ નથી. એક વખત મહારાજે બ્રહ્મચારી મહારાજને કીધું કે તમે ગુજરાતમાં જાઓ સત્સંગ કરાવવા. બ્રહ્મચારી કહે ભલે મહારાજ. અને પછી મહારાજ ક્યારેક આજ્ઞા કરતા હોય ને ત્યારે આજ્ઞાના ટોન સામે પણ જોઈ લેવું પડે કે મહારાજ અત્યારે આમ હળવાશથી આનંદથી આજ્ઞા કરે છે કે મહારાજ આજ્ઞા જ કરે છે. એટલે મહારાજની અનુવૃત્તિ મરજી એમને ધર્મકુળમાં હેત હતું એ મહારાજને લઈને હતું. મહારાજને છોડીને એમાં આસક્ત થઈ ગયા હોય એવું નહોતું. એ તો મહારાજનું કુળ અને દૂરથી આવ્યા, મહારાજની ઈચ્છાથી આવ્યા, તો એમનું કોઈ નહીં એટલે આમ હાચવે, ધ્યાન રાખે. પણ હેત તો મહારાજને લઈને હતું. મહારાજે આજ્ઞા કરી કે બ્રહ્મચારી તમે હવે ગુજરાતમાં જાઓ. ભલે મહારાજ. બ્રહ્મચારી મહારાજ તૈયાર થઈ અને મહારાજને દંડવત કરવા માટે આવ્યા. મહારાજને દંડવત કર્યા. જીવબાદિક બાઈઓને અને ધર્મકુળના સુવાસિની બા, વરિયાળી બા એમને પણ મળ્યા કે હવે હું મહારાજની આજ્ઞા છે અને ગુજરાતમાં જાઉં છું. બ્રહ્મચારીને જતા જોઈ અને ધર્મકુળે પણ પોતાના દેશમાં જવાની તૈયારી કરી. મહારાજને સમાચાર મળ્યા એટલે મહારાજે બ્રહ્મચારીને પાછા બોલાવ્યા અને કીધું તમારે હવે ગુજરાતમાં જવું નથી, તમે અહીં અમારી સેવામાં રહો. એટલે બ્રહ્મચારીએ ધર્મકુળમાં જઈને કહ્યું કે મને મહારાજે અહીં રહેવા કહ્યું છે. એટલે સાંભળી અને ધર્મકુળે પણ નક્કી કર્યું અને એમને કીધું કે જાઓ તમે મહારાજને કહો અમારે હવે દેશમાં જવું નથી. એ મૂળજી બ્રહ્મચારી મહારાજ કેવું ધ્યાન રાખતા હશે. આમ બ્રહ્મચારી મહારાજમાં અપાર હેત. જેને ભગવાનમાં હેત હોય એને જે ભગવાનના હોય ને એના સંત ભક્ત એમાં પણ હેત હોય.
એમાં ન હોય તો ભગવાનમાં હેત નથી, અને ભગવાનમાં હેત હોય તો એના આશ્રિતમાં હેત થાય, એના ભક્તમાં હેત થાય. આ બ્રહ્મચારી મહારાજ આવા મહારાજમાં હેતવાળા હતા. એક વખત મહારાજે બ્રહ્મચારીને કીધું કે તમે બ્રહ્મચારી છો અને વળી ત્યાગી છો, આ બાઈઓ સાથે બોલો એ યોગ્ય નહીં. હવેથી તમે બાઈઓ સાથે બોલશો નહીં, બાઈઓ હારે તમારે હવે વાત ન કરવી. મહારાજે જ આજ્ઞા આપેલી કે તમારે વાત કરવી, પણ મહારાજે હવે ના પાડી કે તમારે બાઈઓ હારે વાત ન કરવી. બ્રહ્મચારી મહારાજે કીધું મહારાજ હવે હું નહીં બોલું. બીજે દિવસે મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સભા કરીને બેઠા હતા. બપોરે થાળનો ટાઈમ થઈ ગયો એટલે લાડુભાઈએ બ્રહ્મચારી મહારાજને કહેવરાયું કે આ બ્રહ્મચારી મહારાજ નજીક હશે ને આમ કીધું હશે કે બ્રહ્મચારી મહારાજ, મહારાજનો થાળ તૈયાર થઈ ગયો છે, લઈ જાઓ. એટલે બ્રહ્મચારી મહારાજે કીધું કે લાડુબા કે મોટી બા જે કીધું છે હું તમારી સાથે હવે નહીં બોલું. મહારાજે મને ના પાડી છે બાઈઓ હારે બોલવાની. આ સંવાદ સાંભળી અને મહારાજ મું કાઢો રૂમાલ દઈ અને હસવા માંડ્યા. અને મુક્તાનંદ સ્વામીને કીધું, સભા બેઠી હતી ને, કે સ્વામી જુઓ તો ખરા, આ બ્રહ્મચારી બાઈઓ હારે વાતો કરે છે અને છતાંય એમ જાણે છે હું નથી બોલતો, કે મહારાજે મને ના પાડી છે વાતો નહીં કરું કે. મહારાજે બ્રહ્મચારીને બોલાવીને કીધું કે આજથી તમે બાઈઓ સાથે બોલજો. ત્યારે બ્રહ્મચારીએ હાથ જોડીને કીધું મહારાજ હું તો તમારે માટે બોલું છું, બાકી મારે બોલવાનું કોઈ કારણ નથી. કોઈ તમારો થાળ દેવા આવે, થાળ કરવો, એટલે મહારાજ હું બોલું છું. મહારાજ રાજી થઈને બોલ્યા કે આ બ્રહ્મચારીની દ્રષ્ટિ તો બ્રહ્મ સ્થિતિને પામી છે. અને બ્રહ્મચારી મહારાજ પણ એવા હતા. નંદમાળામાં મંજુ કેશાનંદ સ્વામીએ બ્રહ્મચારી મહારાજનું નામ લખ્યું. ત્યાં હનુમાનજી મહારાજની સાથે સરખામણી કરી છે કે એવા યતિ, જેમ હનુમાનજી મહારાજ યતિ છે, બ્રહ્મચારી છે, એવા નૈષ્ઠિક બ્રહ્મચારી આ મુકુંદાનંદ વર્ણી છે. અને મહારાજે વચનામૃતમાં પણ મૂળજી બ્રહ્મચારીને યાદ કરીને કીધું કે જેવા આ મયારામ ભટ્ટ છે, તથા મૂળજી બ્રહ્મચારી છે, તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં. કોણે સર્ટિફિકેટ આપ્યું? મહારાજે આપ્યું, પુરુષોત્તમ નારાયણે, સર્વના અંતર્યામીએ. મહારાજ આવી પ્રશંસાઓ બહુ ઓછી કરી છે. વચનામૃતમાં એવા કોઈક જ ભક્તોને ક્યાંક યાદ કર્યા છે. એમાં મહારાજે અહીંયા મૂળજી બ્રહ્મચારીને યાદ કર્યા કે એ ધન સ્ત્રી ધનાદિક પદાર્થોનો યોગ થાય તો પણ ડગે નહીં. અને મહારાજે કીધું કે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી. આ બ્રહ્મચારી મહારાજ અતિ નિર્દોષ,
એવું એમનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય, જેમની પ્રશંસા મહારાજે ગરડા અંત્યના 26માં, ગરડા મધ્યના 33માં વચનામૃતમાં મહારાજે કરી. મહારાજને એમના હાથની કરેલી સેવા ગમે છે. આપણા બ્રહ્મચર્યને દ્રઢ કરવા માટે મહારાજે વચનામૃતમાં ઘણા ઉપાયો બતાવ્યા છે. એમાં આવા વ્રતધારી આ મૂળજી બ્રહ્મચારી મહારાજ, ગુણાતીતાન સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ મહારાજના કેવા મોટા મોટા સંતો, એમનું આપણે સ્મરણ કરીએ તો ભૂંડા ગાઢ સંકલ્પ હોય ટળી જાય. મુક્તાનંદ સ્વામી જેવા સંત, ઓ મહારાજની પાસે કેવા સાધુઓ હતા. જે મુક્તાનંદ સ્વામી નાનપણથી બ્રહ્મચર્ય પાળવા માટે એમની કેવી ઝંખના, કેવી સાધના, જાણે એને માટે જ માનવ દેહ છે, નહીતર આ શરીર પાડી દઉં એમ. આ બ્રહ્મચારી મહારાજના પણ એવા પ્રસંગો આગળ આવ્યા. એ જ્યારે હજી બ્રહ્મચારી થયા નહોતા, 18 વર્ષની ઉંમર હતી, એકાંતમાં સ્ત્રીના યોગ થાય તો એમાં ડેગા નથી, ઉલટો એમાંથી વૈરાગ્ય થયો કે જલ્દી હવે આ અસાર સંસારમાંથી નીકળી જાઓ. એકદમ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાડ્યું એવા મુક્તાનંદ સ્વામી, આ મુકુંદ બ્રહ્મચારી મહારાજ. આ મહારાજની મૂર્તિનો પ્રતાપ, મહારાજનો આશરો. આવા મુકુંદ બ્રહ્મચારી મહારાજ, એમનું સ્મરણ કરવું. સૂતી વખતે આ મોટા સંતોને યાદ કરે. બ્રહ્માનંદ સ્વામી પણ એવા યતિ. ઘોડા ઉપર થાપો મારે તો ઘોડા નિષ્કામી બની જાય. ઓહો, કઈ તાકાત! એને મહારાજને કેવા ધાર્યા, કેવી શક્તિ! આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે. ભક્ત ચિંતામણીમાં આવે છે, મહારાજ કે અમે એવા મોટા મોટા કોઈ અસુરો માર્યા નથી, અમને ભગવાન શા માટે કહો છો? ત્યારે સંતોએ આ જ કીધું, મહારાજ જેનાથી એ અસુર હતા, રાક્ષસ હતા, એવા જે દોષ એને મહારાજ તમે માર્યા છે. અને આ સંતો આવા થયા. આ મહારાજનું પુરુષોત્તમપણું છે. સંતોએ મહારાજને કીધા, મહારાજ તમે તો મોટા ભગવાન છો. આ બ્રહ્મચારી મહારાજ, આ બધા મહારાજના આવા સંતો, એના પ્રસંગો આપણે સાંભળીએ, વાંચીએ, તેમાં મહારાજનો આપણને મહિમા સમજાય. એમનું સ્મરણ, સ્મૃતિ આપણા ધ્યેય સામે રાખીએ તો આપણા અંતરના પણ દોષો ટળી જાય, ગાઢ સંકલ્પ ટળી જાય. એવા જીવન આ મોટા સંતોના, બ્રહ્મચારી મહારાજના છે. સહજાનંદ સ્વામી મહારાજની